જેવો શિયાળો શરૂ થાય એટલે માર્કેટમાં લીલી મેથી પુષ્કળ પ્રમાણમાં મળે અને બહુ સસ્તી પણ મળે છે. તો આજે આપણે ઘઉંનો જાડો લોટ અને લીલી મેથીમાંથી શિયાળો સ્પેશિયલ એકદમ સરસ એવો નાસ્તો બનાવીશું. ખરેખર આ નાસ્તો તમે એક વખત બનાવી 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી શકો છો. પિકનિકમાં જાઓ છો તો પણ લઈ જઈ શકો છો. બાળકોના લંચ બોક્સમાં કે પછી ચા સાથે સ્નેક તરીકે પણ આ નાસ્તાનો ઉપયોગ કરી શકો છો. એકલો ઘઉંનો જાડો લોટ આપણે ભાખરી બનાવવા માટે જે લોટ લઈએ છીએ એ જ લોટનો અહીંયા ઉપયોગ કરવાનો છે. મેં અહીંયા લીધો છે 2 વાટકા ઘઉંનો જાડો લોટ, તો સામે 1 જોડી મેથી ઝીણી સમારેલી. આ મેથી છે એનો આ નાસ્તો પૌષ્ટિક પણ છે, હેલ્ધી પણ છે. તમે ઘણી બધી રીતે આ નાસ્તાનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે સૌથી પહેલાં તો અહીંયા આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં તેલનો મોણ લીધું છે. તેલનો મોટ અહીંયા મોણ આપણે એટલું બધું વધારે નહીં, ઓછું નહીં, એ રીતે લેવાનું છે. અહીંયા મેં 2 ચમચી લીધું, સાથે આજીનો મોટો લીધો છે અને ચીલી ફ્લેક્સ. આ બંને ઓપ્શનલ છે, મારા ઘરે અવેલેબલ છે એટલે મેં એડ કર્યા છે. એનાથી આપણા નાસ્તાનો ટેસ્ટ બહુ સારો આવે છે. નમક ઉમેરવાનું છે. નમક ઉમેર્યા પછી આપણે બધા મસાલા જે રૂટીન કરીએ છીએ એ જ. એમાં સૌથી પહેલાં મેં ગરમ મસાલાનો ઉપયોગ કર્યો, લાલ મરચું, હળદર, મીઠું અને થોડું કાચું જીરાનો ઉપયોગ કરીશું. તમે તલ પણ ઉમેરી શકો છો. આદુ લસણ અને મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો. આદુ લસણ મરચાંની પેસ્ટ અવેલેબલ નહોતી એટલા માટે મેં આજીના મોટાનો ઉપયોગ કર્યો છે. કારણ કે આ નાસ્તાને થોડો આપણે વધારે ટેસ્ટી બનાવવો હોય ને તો ખરેખર આપણે એનો ઉપયોગ કરીએ તો વધારે ટેસ્ટી હોય. મારા ઘરમાં જે અવેલેબલ હોય એનો આપણે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવાનો અને જેના કારણે એકદમ સરસ રીતે આપણો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેવો સરસ મજાનો ટેસ્ટી સ્વાદિષ્ટ એવો આપણો આ નાસ્તો બનાવવા જઈ રહ્યા છે, જે ઓછી મહેનતમાં બને છે, નુકસાન નથી, હેલ્ધી છે. નાના બાળકોને તો બહુ મજા આવશે. આપણે મેથી ઝીણી સમારવાની કેવી રીતે? તો પહેલાં મેથીને ધોઈ લેવાની છે અને પછી એને સમારવાની છે. મેથીના દરેક પાનમાં ધૂળની રજકણ હોય છે એટલે આપણે સારી રીતે ધોવાની પછી જ મેથીને સમારવાની, જેના કારણે આપણે જે મેથીના પોષક તત્વો છે તે જળવાઈ રહે. અને હવે આપણે એકદમ સરસ રીતે પહેલાં તો બધી વસ્તુને મિક્સ કરવાની છે. તો અને એ પછી ધીરે ધીરે લોટ બાંધશો. તમે આ લોટ હુંફાળા ગરમ પાણીથી બાંધી શકો છો અને ગોળાના પાણીથી પણ બાંધી શકો છો. મેં અહીંયા ગોળાનું પાણી લીધું છે અને ધીમે ધીમે આપણે હાથથી મસળતા જશું અને લોટને બાંધતા જશું. લોટ બાંધવાની ખાસિયત છે કે સારી રીતે લોટને ટૂંપવાનો અને ધીરે ધીરે પાણી ઉમેરી અને લોટને પાણી અને તેલનો મોણ મિક્સ થાય રીતે, લોટ સહેજ પણ અંદર કોરો ના રહેવો જોઈએ એ રીતે મિક્સ કરવાનું છે. આની અંદર તમે મકાઈનો લોટ, ચણાનો લોટ, ચોખાનો લોટ, જુવારનો લોટ, બધા જ લોટ આ નાસ્તાને વધારે હેલ્ધી અને પૌષ્ટિક બનાવવા માટે મિક્સ કરી શકાય છે. થોડો આમ તો 1 મુઠ્ઠી જેવો બાજરાનો લોટ પણ આ નાસ્તો બનાવવા માટે લઈ શકો છો. તો હવે અહીંયા આ બધા જ મસાલા ઉમેરી સરસ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. ઘણી બધી વસ્તુ આમાં ઉમેરી અને તમે અલગ અલગ વેરાયટીઝ બનાવી શકો છો. તમે લીલી તુવેર છે તો લીલી તુવેરને મિક્સરમાં ક્રશ કરીને પણ આમાં ઉમેરી શકાય છે. લીલા મેથીને બદલે લીલા વટાણાને પણ ઉમેરી શકો છો અને આ નાસ્તો આરામથી બનાવી શકો છો. તો અહીંયા આપણે એક સરસ મજાની લોટની કણક રેડી કરી લઈએ. તો બહુ વધારે પડતો ભાખરીનો લોટ હોય એના કરતાં સહેજ અમથી નરમ અને પરોઠાનો લોટ હોય એના કરતાં સહેજ અમથી જાડી એવી સરસ મજાની કણક આપણે રેડી કરવાની છે. અને રેડી થઈ જાય એટલે 5 મિનિટ સુધી આ લોટને સોફ્ટ બનાવવાનો છે. હવે આપણે પાણી નથી ઉમેરવાનું. ઓલરેડી લોટ સખત છે, કઠણ છે, પરંતુ એ લોટને નરમ પાડવાનો માત્ર ટૂપીને. તો તમારો જે નાસ્તો છે ને અંદરથી સોફ્ટ થશે, કડક બહુ નહીં થાય. અને હવે આ નાસ્તાની ખાસિયત એ છે કે નાસ્તો જેમ ઠંડો થાય તો પણ વધારે મીઠો લાગે, કારણ કે એ ક્રિસ્પી જ રહે છે. તો ખરેખર આ નાસ્તો બહુ સરસ મજાનો છે, ઘરમાં રહેલી વસ્તુમાંથી પણ બની જાય છે. હવે અહીંયા આપણે પાણીવાળો હાથ કરવાનો છે અને સરસ મજાના ગોળા બનાવી લઈએ. તમે જોઈ શકો છો મેં પાણીવાળો હાથ કર્યો અને પાણીવાળો હાથ કરવાથી હાથમાં લોટ ચોંટશે નહીં અને ગોળા આપણે એકદમ સરસ ઉપરથી સાઇનર અને લીચા બને છે. એટલા માટે આપણે ગોળા બનાવી દઈએ. તો આવી જ રીતે હું અહીંયા બધા ગોળાને બનાવી લઉં છું અને એક પ્લેટમાં કાઢી લઉં છું. તો થોડા ગોળા અહીંયા બનાવીને બતાવું, પછી તળતી જઈશ અને બીજા ગોળાને બનાવતી જઈશ. તો આ જે નાસ્તો છે ને તળવાની પણ ખાસિયત છે. કેવી રીતે તળવો એ પણ હું તમને જણાવીશ. ગેસની આંચ ફૂલ રાખવાની કે ગેસની આંચ સ્લો રાખવાની એ પણ તમને જણાવીશ. જો તમારે આ નાસ્તો શાકના મુઠિયા તરીકે ઉપયોગ કરવો હોય તો તમે આમાં થોડો ઝીણો લોટ, થોડો ચણાનો લોટ મિક્સ કરી દેજો, એટલે તમે આ નાસ્તો શાકના મુઠિયામાં ઉપયોગ કરી શકાય છે. પરંતુ આ આપણે નાસ્તો બનાવીશું, શાકના મુઠિયા નથી, એટલે આપણે એકનો જાડો લોટ અને આ ક્રિસ્પી થવાના છે, ફૂલ ક્રિસ્પી. અહીંયા તમે જોઈ શકો છો થોડો લોટ બાકી છે તો એને આપણે પાછળ તળતા જશું અને મુઠિયા બનાવતા જશું. સૌથી પહેલાં તો ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે.
તેલ આપણું મેથીના પાનવાળું અને થોડું બ્રાઉન થઈ જવાનું છે, એટલે આપણે તેલ જેટલું જરૂર ઓછું મૂકવાનું, અને બહુ વધારે ઓછું નહીં, તો મુઠિયા ડૂબાય એટલું ડૂબડૂબું તો રાખવાનું છે, પરંતુ બહુ વધારે તેલ ન લેતા, કારણ કે તો પછી તમારું તેલ છે ને થોડું જાડું પણ થઈ જશે, થોડું બ્રાઉન પણ થશે. તો હવે આપણે આવી રીતે તેલમાં જ્યાં જગ્યા છે આપણે જેટલા પણ મુઠિયા બનાવ્યા છે એ તળી લઈએ. તળવાની ખાસિયત એ છે કે આ મુઠિયાને તમારે એકદમ સ્લો આંચે તળવાના છે, કારણ કે આપણે અંદરની સાઈડ પણ ક્રિસ્પી રાખવાના છે, એટલા માટે. તો એકદમ સ્લો, એકદમ એટલે એકદમ મીડિયમ આંચે આપણે આમ બહુ સ્લો પણ નહીં અને બહુ વધારે હાઈ ફ્લેમને એવી રીતે આ મુઠિયાને તળવાના છે. આ મુઠિયાને તળાતા 5 થી 6 મિનિટનો સમય લાગશે. તો અને ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે. દર 1 મિનિટ થાય એટલે થોડા અંતરે મુઠિયાને ફેરવતું જવાનું છે, બસ આટલું ધ્યાન રાખવાનું છે. પરંતુ ધીમી આંચે જેમ વધારે તમે તળશો એમ અંદરથી કાચા નહીં રહે અને તમને આ મુઠિયા વધારે ટેસ્ટી લાગશે ને ઉપરથી બ્રાઉન પણ નહીં થાય, એટલા માટે આપણે ગેસની આંચ મીડિયમ રાખવાની છે. સૌથી પહેલાં જ્યારે તમે એડ કરો છો મુઠિયા ત્યારે તેલ એકદમ ગરમ થયેલું હોવું જોઈએ. 1 મિનિટ સુધી ગરમ તેલમાં તળવાના છે અને એ પછી પાછળના 5 મિનિટ એકદમ મીડિયમ આંચે તળવાના છે. અને ફરી તમે બીજા મુઠિયા ઉમેરો ત્યારે તેલ આપણું ઓલરેડી ઠંડુ થઈ ગયું હશે, તો ફરી એને ગરમ કરવા દેવાનું અને ગેસની આંચ ફૂલ કરવાની અને પછી તમારે મુઠિયા તળવાના છે. તો પહેલી 1 મિનિટ અને બીજી 1 મિનિટ ગેસની આંચ ફૂલ રાખવાની, બાકીની વચ્ચેની 4 મિનિટ સાવ સ્લો ટુ મીડિયમ આંચે તમારે આ મુઠિયાને તળવાના છે. તો અહીંયા આપણે 1-2 મિનિટનો સમય થાય એટલે મુઠિયાને ફેરવી લેવાના છે. અને સાથે સાથે હું અહીંયા બીજા જે મુઠિયા મારા બાકી છે એ પણ હું ગોળ ગોળ રાઉન્ડ એમ કે બોલ શેપમાં બનાવી લઉં છું. તો અહીંયા આપણો આ નાસ્તો છે ને બહુ સરસ મજાનો ટેસ્ટી થોડી જ વારમાં બનીને રેડી થઈ જશે. તમે જોશો તો તમે કહેશો કે વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. તો ખરેખર નાના બાળકોને રમતા રમતા પણ આ નાસ્તો ખાઈ શકે એવી મજા આવશે. તો આપણે બજારનું જે ખાવાની ટેવ પાડીએ એના કરતાં સિઝનેબલ આવા જે શાકભાજી વેજીટેબલ્સ મળતા હોય એમાંથી તમે આવા પૌષ્ટિક અને હેલ્ધી નાસ્તા બનાવો અને તમારા બાળકોને ખવડાવો. લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ડબ્બો ભરીને બનાવીને મૂકી દો. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ચા સાથે ઘરમાં નાના મોટા બાળકોને વડીલો આરામથી ખાઈ શકે છે. તો અહીંયા આપણે હવે તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ગેસની આંચ થોડી ફૂલ કરી દઈએ અને ફૂલ આંચે આપણે આ જે નાસ્તો છે એને તળવાનું છે. થોડી જ વારમાં આપણો નાસ્તો એકદમ લાઇટ બ્રાઉન થાય એટલે આપણે એને તમે કાઢી લેવાનો છે. તો અહીંયા આપણે થોડા અંતરે આપણે આ નાસ્તાને ફેરવતા જઈશું અને તમે એકદમ મસ્ત રીતે આ નાસ્તો બનતો જોઈ શકો છો. તો ખરેખર આ નાસ્તાને આવી જ રીતે તળવાનું છે. તળવામાં ઉતાવળ ના કરવી. નાસ્તો જ્યારે પણ તમે તળો છો ત્યારે તમારે થોડું અમથું ધ્યાન રાખવાનું છે, શાંતિથી તળવાનું છે. જેમ આ નાસ્તો તમે શાંતિથી તળશો એમ તમારો આ નાસ્તો બહુ સરસ બનશે. તો અહીંયા હવે એકદમ સરસ રીતે આપણે આ નાસ્તાને ફેરવવાનું અને પછી જો એકદમ સરસ મજાનો આપણો આ નાસ્તો બનીને રેડી છે. તો આવી જ રીતે આપણે આ નાસ્તાને બનાવી લઈશું, પછી ગરમા ગરમ ચા અને કોફી સાથે સર્વ કરીશું. તો ખરેખર આ જે નાસ્તો છે એ શિયાળુ સ્પેશિયલ છે, લીલી મેથીનો છે. તમને પણ આ નાસ્તાની રેસીપી પસંદ આવે તો એકવાર તમે પણ આવી રીતે બનાવજો અને મને કહેજો કે કેવો આ નાસ્તો બન્યો છે તે.